ગુજરાત કોંગ્રેસે હવે સંગઠનને મજબૂત કરવા માટે કમર કસી છે। જૂનાગઢ ખાતે 10 દિવસની ખાસ ટ્રેનિંગ શિબિરમાં તમામ જિલ્લા પ્રમુખોને તાલીમ આપવા માટે દિલ્હીથી મોટા નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે। ત્યારે કોંગ્રેસની આ શિબિરમાં જિલ્લા પ્રમુખોને શું ટ્રેનિંગ અપાઈ રહી છે, કોને કોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, શિબિરની આ અંદરની વાતો અમે અમારા સૂત્રો પાસેથી જાણી છે। નામ ન આપવાની શરતે કોંગ્રેસના એક જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે દર વખતની જેમ અધ્ધરતાલ કામ નથી ચાલી રહ્યું। એકદમ આયોજન અને ગણતરીપૂર્વક કોંગ્રેસ યોગ્ય દિશામાં ચાલી રહી હોય તેવું લાગે છે। દિવસમાં 3 વખત તો હાજરી પુરાય છે। શિબિર દરમિયાન જિલ્લા પ્રમુખોને માત્ર રાજકીય જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી છે। તેમને 3 વખત ફિલ્ડ વિઝિટ પર મોકલવામાં આવ્યા, જ્યાં તેમને ગામોમાં જઈને સીધા લોકો સાથે સંપર્ક સાધવાનું કહેવામાં આવ્યું હતું। તેમને શીખવવામાં આવ્યું છે કે ખાલી રાજનીતિ માટે નહીં પરંતુ લોકોની સમસ્યા અને આર્થિક સ્થિતિને સમજવા માટે ક્ષેત્રમાં જવું જરૂરી છે ને સાથે જ દરેક મુદ્દાને ટુ ધ પોઈન્ટ ઉપાડવા પર ભાર મૂકવામાં। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।